નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। નવા વર્ષના દિવસે ભગવાનના દર્શન કરવાનું અનોખું મહત્વ છે, જેને પગલે ગુજરાતના વિવિધ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। જેમાં ગીર સોમનાથમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને ધન્યતાનો અનુભવ કર્યો, તો બીજી બાજુ અરવલ્લીના શામળાજી મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને સુખાકારીની કામના કરી છે। આ સિવાય યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું છે। અહીંયા ભક્તોએ શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ લીધા અને પરિવારના લોકોની પ્રગતિ થાય તેવી કામના કરી છે। હિન્દુ ધર્મમાં દિવાળી પછીના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો વહેલી સવારે ઉઠી મંદિરે દર્શન કરવા જાય છે। અંબાજીમાં પણ વહેલી સવારથી દેશભરમાંથી હજારોની સંખ્યામાં અંબા માતાજીના દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા છે। મંગળા આરતીના દર્શન કરવા ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા। જય અંબેના નાદથી સમગ્ર શક્તિપીઠ ગુંજી ઉઠ્યું। અંબે માતાજીને સુંદર આભૂષણો અને વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે। અંબાજીનું પવિત્ર યાત્રાધામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। નવું વર્ષ એક ઉત્સવ જ નહીં, લોકો માતાજીના આશીર્વાદથી પોતાના જીવનનો અધ્યાય શરૂ કરે છે। નૂતન વર્ષ નિમિત્તે વેપારીઓ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે, જે ગુજરાતની પરંપરા અને આસ્થાનું પ્રતીક છે। સૌને નવા વર્ષની શુભકામનાઓ અને તમામ ગુજરાતીઓનું નવું વર્ષ સારું જાય। અમે આજે બધાએ આખા ફેમિલી આરતી કરી માતાજીની અને અમે ખૂબ જ શ્રદ્ધા રાખીએ છીએ એમની ઉપર અને દરેકનું નવું વર્ષ સારું જાય અમારા તરફથી બધાને શુભકામનાઓ છે। માતાજી અમને વારંવાર મદદ કરી છે, આવી જ રીતે અમને હંમેશા મદદ કરતા રહે, તમામ શ્રદ્ધાળુઓને મદદ કરતા રહે, આપણા દેશને આપણા રાજ્યને મદદ કરતા રહે એવી શુભેચ્છાઓ રાખી। યાત્રાધામ દ્વારકામાં પણ નવા વર્ષના દિવસે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારે મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શને ભક્તો ઉમટ્યા। દ્વારકાધીશના દર્શન માટે મંદિરમાં લાંબી લાઈન લાગી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ધન્ય થયા છે। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 6 મહિના માટે હવે બંધ થશે। પૂજા અર્ચના બાદ અસ્થિ ગંગોત્રી ધામના દરવાજા બંધ થશે, જ્યાં હવે 23 ઓક્ટોબરથી કેદારનાથ મંદિરના કપાટ બંધ થવા જઈ રહ્યા છે। જ્યાં 23 ઓક્ટોબરે બપોરથી યમુનોત્રી ધામના દરવાજા પણ બંધ થશે। 25 નવેમ્બરે બપોરે બદ્રીનાથ ધામના કપાટ છે તે બંધ થશે। આગામી 6 મહિના સુધી ચારધામ યાત્રા હવે બંધ રહેશે। મહત્વનું છે કે ઉત્તરાખંડના ચારેય પવિત્ર યાત્રાધામની 50 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને ટ્રમ્પે વધુ એક દાવો કર્યો છે। ભારત રશિયા પાસેથી હવે ઓઇલ નહીં ખરીદે। પીએમ મોદી સાથે વાત કરી અમારા સંબંધો ખૂબ સારા હોવાની ટ્રમ્પે વાત કરી છે। પીએમ મોદી રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાના નથી। પીએમ મોદી રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત જોવા માંગે છે। તો ચીન પર 155% ટેરિફ લાદવાનો ટ્રમ્પનો નિર્ણય 1 નવેમ્બરથી ચીન પર આશરે 155% ટેરિફ લાગશે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ચીન પર ટેરિફ લગાવવામાં આવશે। હું ચીન સાથે સારો વ્યવહાર કરવા માંગુ છું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાઈ। છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને અમેરિકા સાથે ખરાબ વ્યવહાર કર્યો। અત્યાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ વ્યવસાયમાં સમજદાર નહોતા। આણંદમાં પિતાની પોલીસ વર્દીનો દીકરાઓમાં રોફ જોવા મળી રહ્યો છે। ચિખોદરામાં પોલીસના 2 દીકરાઓ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। અંગત અદાવતમાં ત્રણોલ ગામના યુવકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું। આણંદ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા જયદીપ સોઢાના દીકરાઓની ગુંડાગીરી સામે આવી। દેવેશ અને ભાવિને મિત્રો સાથે મળી યુવકને નિર્દયતાપૂર્વક માર માર્યો। મિતેશ પરમાર અને તેના મિત્ર પિયુષ ચાવડાને પટ્ટી અને લાકડીથી ફટકાર્યા। માર મારતા બંને પિતાને ફોન કર્યો હતો તેવું પીડિત યુવકે નિવેદન આપ્યું છે। કોલમાં જયદીપ સોઢાએ યુવકને મારી નાખવાની દીકરાઓને સલાહ આપી હતી। પીડિત મિતેશ પરમાર પોતાના મિત્ર સાથે નવા કપડાની ખરીદી કરવા માટે જઈ રહ્યો હતો। હુમલાખોરોનો પિતા પોલીસ હોવાથી પીડિત યુવક અને તેના પરિવારમાં ભય ફેલાયો।
હુમલાખોરોનો પિતા પોલીસકર્મી હોવાથી ન્યાય નહીં મળે તેવી પણ પીડિતના પિતાએ હાલ વાત કરી છે. એ લોકો અને આજે એકલા જોઈને અમને મારી ગયા. કેટલા લોકો આયા, કેવી રીતના મારવામાં? લગભગ 10 થી 15 લોકો હતા અને બેલ્ટ લઈને આવ્યા હતા, ડંડા લઈને આવ્યા હતા, જે વાયર કે ને એ બધું લઈને આવ્યા હતા. માર્યા પછી? મારા ચાલુમાં જ્યારે મને પકડ્યો એ ટાઈમે માર્યો. મારતા મારતા એ છોકરે, એના પપ્પા પોલીસમાં છે, એટલે એના પપ્પાને એને ફોન માર્યો કે પપ્પા મેં આને પકડ્યો છે અને આવી રીતે મારું છું. તો એના પપ્પાએ એવું કહ્યું કે મારીશ નહીં, તું એને સીધો મારી નાખ અત્યારે અને પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જા, હું બધું જોઈ લઈશ. શું નામ છે છોકરાનું? છોકરાનું નામ દિવ્યેશ સોઢા છે. મેં અમારા ગામથી થોડી દૂર ભેસલ તલાવડી કરીને એક તળાવ છે, ત્યાં અમે જઈને ઊભા હતા. તો ત્યાં આગળ અમને ઊભા રાખીને એક ભાઈ છે જે અમને થોડો ટાઈમ પહેલાં મારા ફ્રેન્ડને ધમકી આપી હતી અને ધમકી આપ્યા બાદ એવું બી કીધું હતું કે તને મારીશું, આ છે તે છે, બધી ધમકીઓ આપી હતી. અને પછી અત્યારે ધમકી આપી હતી અને અત્યારે દિવાળી ટાઈમમાં અમે ખરીદી કરવા નીકળ્યા હતા. તો અમને લોકોને ત્યાં ઊભા રાખી અને મારા ફ્રેન્ડને મને 2 થી 3 જણાએ મને પકડી રાખ્યો હતો અને મારા ફ્રેન્ડને 5 થી 10 જણાએ વાયરથી પ્લસ પટ્ટાથી અને બધા 2-3 હથિયારથી એ લોકોએ માર્યા છે. એટલો બધો માર્યો છે મારા ફ્રેન્ડને કે મારાથી બી જોઈ નહીં શકાતું. એ ટાઈમે ઊભી એને છોડાવવા માટે બહુ પ્રયાસ કર્યો, બધું જ કર્યું છે, પણ મારા ફ્રેન્ડને એ લોકોએ છોડ્યો બી નથી અને એની જોડે મને બી મારા પર બી હાથ ઉઠાવ્યો છે. બરાબર છે. આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ જયદીપ સોઢા, એમના 2 બાબા, અને આ અંગત અદાવતને લઈને આ કૃત્ય એમણે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. આગામી દિવસોમાં આપનું શું માંગ? મારી એક જ માંગ છે કે મારા છોકરાને આ રીતે બહારથી માણસો લાવીને મરાવે છે. એ પોલીસમાં છે એટલે એમની એટલી સત્તા છે પોલીસવાળોની કે આવી રીતે ગમે ત્યાં ઊભા રાખીને મરાવે, છોકરાઓ બીજા બહારથી બોલાવીને માણસો મરાવે. અને પાછો વિડીયો કોલ કરે છે, મારા છોકરાને મારીને વિડીયો કોલ કરે છે કે ભાઈ પપ્પા જો હું આને મારું છું. તો એના પપ્પા ઉપરથી એવું કહે છે કે એને મારશો નહીં, એને પતાવી દો અને તમે રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જજો, હું બધું ફોડી લઈશ. તો આટલી કેવી સત્તા? મારી તો એટલી જ માંગણી છે કે મારા છોકરાને ન્યાય મળે. ખેડાના ચગલાસીમાંથી 40 લાખની રોકડ રકમ પકડાઈ છે. શંકાસ્પદ શખ્સ અકબર શેખના ઘરેથી 40 લાખ રૂપિયા મળ્યા છે. ચલણી નોટોનો જથ્થો વનીપુરમાં હોવાથી એલસીબીને બાતમી મળી હતી. આરોપી અકબર શેખ કચ્છના ભુજનો રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આરોપીએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે 40 લાખ રૂપિયા જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પછી કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાઝા તેમના મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મંત્રીના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરાયું. રેલીમાં લોકોએ મંત્રીનું અભિવાદન કર્યું. ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ કોડીનારના મતદારો અને સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે લોકોએ મૂકેલો વિશ્વાસ અને પ્રેમ જ તેમને સેવા કરવા માટે પ્રેરણા આપી છે. મંત્રીએ કોડીનારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દિવાળીના પર્વ દરમિયાન જ્યાં લોકો પોતાના પરિવાર સાથે ઘરે ઉજવણી કરે છે, ત્યારે ગુજરાતના ગીર જંગલમાં દિવાળીના તહેવારનો એક અલગ જ રંગ જોવા મળ્યો છે. સાસણ ગીર દિવાળીના દિવસોમાં દેશ વિદેશના પ્રવાસીઓથી છલકાઈ ગયું છે. દિવાળીના વેકેશનની શરૂઆત સાથે જ સાસણ ગીરમાં પ્રવાસીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોને જોવા દેશભરમાંથી પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક સફારીનો આનંદ માણ્યો. ખાસ દિવાળીના દિવસે અનેક પરિવારો જંગલની વચ્ચે સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા. કેટલાક પ્રવાસીઓએ તો જણાવ્યું કે જંગલ અને પ્રકૃતિની વચ્ચે દિવાળી ઉજવવાનો આનંદ જ કંઈક અલગ છે. સફારી દરમિયાન પ્રવાસીઓને સિંહ સાથે ગીરના અન્ય પશુ, પક્ષી અને પ્રાણીઓના પણ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા.
સામાન્ય રીતે લોકો દિવાળી અને નૂતન વર્ષ ઘરે ઉજવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હવે લોકો પ્રકૃતિની વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવા માટે આગળ આવી રહ્યા છે, જેને કારણે સાસણ ગીર સફારી દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. ઘણા બધા પ્લેસ એવા છે કે જ્યાં દિવાળીની મજા લેવા ફરવા જઈ શકાય અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફોરેન પસંદ કરે છે, પણ અમને અંતરથી એવું થયું કે આપણે સૌરાષ્ટ્રમાં ઘૂમીએ, શું કામ ફોરેન જવું જોઈએ? અહીંયા જો એટલું સરસ વાતાવરણ, ગ્રીનરી અને આટલું સરસ એટમોસ્ફિયર મળતું હોય તો આપણે શું કામ જવું જોઈએ ફોરેન? એટલે અમે સાસણ ઘણી વખત આવ્યા છે ગીરમાં, પણ ફર્સ્ટ ટાઈમ અમને આજે સિંહ અને લેપર્ડ બેય જોવા મળ્યા છે. કેટલો આનંદ થયો છે, જાણે નેચરલ આમ જોતા હોય બાજુમાંથી ચાલ્યો ગયો છે. એટલે એ જોઈને અમને એટલી ખુશી થઈ. પછી અહીંનો જે સ્ટાફ છે એનો કોઓપરેટ બહુ સારો છે, એનો અમને સાથ સહકાર સારો છે કે એને ખૂબ મહેનત કરી કે આજ તમને બતાવી જ દઈએ. એટલે અમને અંતરથી એટલી સરસ લાગણી અનુભવી છે કે અહીંયા આવીને અમને ખરેખર ધન્ય થઈ ગયા કે વાહ, ગીર જંગલનો રાજા જોવા મળ્યો એમ. દિવાળીના વેકેશનમાં ગીર વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારાઓ સામે વન વિભાગ કડક કાર્યવાહી કરશે. ગીર વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય અને પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ હાઈ એલર્ટ પર છે. રાઉન્ડ ધ ક્લોક 10 દિવસ સુધી વન કર્મચારીઓ જંગલ બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. દિવાળીના વેકેશનમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. આ દરમિયાન કેટલાક તત્વો સિંહ દર્શન માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે, જેમાં સિંહની પજવણી પણ કરવામાં આવતી હોય છે. આ તમામ પ્રવૃત્તિને અટકાવવા માટે વન વિભાગ સતર્ક થયું છે. 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કોઈ અનધિકૃત રીતે સિંહ દર્શન અથવા વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડવા જેવા ગુના ન બને તે માટે દિવાળીની રજામાં પણ વનકર્મીઓ સતત વોચ રાખી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓએ સહેલાણીઓને અપીલ કરી છે કે સાસણ જંગલ સફારી, દેવાડિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્કમાં ગેરકાયદેસર સિંહ દર્શન ન કરે અને સિંહોની પજવણી ન કરે. जैसे कि हमें पता है कि दिवाली का जो त्यौहार है वो अभी 20 तारीख को है और 18 तारीख से आज धनतेरस से लेके लगातार लगभग 26 तारीख સુધી जो है वो रजा है. तो काफ़ी प्रवासी जो है वो गुजरात से और बाहर से साथी की मुलाकात लेने वाले हैं. तो इस उपलक्ष्य में कोई भी वन्य प्राणी को कोई रंझाड़ ना हो या कोई लैंड शो वगैरह का केस ना बने या वन्य प्राणी से लगत कोई पण गुनाह नहीं बने, इसके लिए वन विभाग द्वारा जो है वो एक खास तैयारी की गई है. सबसे पहले तो जो है वो रेड अलर्ट डिक्लेयर किया गया है. रेड अलर्ट में ऐसा है कि 24/7 राउंड द क्लॉक जो है स्टाफ शिफ्ट में जो है वो ड्यूटी करेगा. जितने भी संवेदनशील विस्तार हैं, जितने भी हॉटस्पॉट्स है जहाँ पर शक्यता हो सकती है गुनाह बनने की, वो कवर किए जाएंगे. और साथ ही साथ एक जो हमारा जो सम्राट वाइल्ड लाइफ स्टेशन जो है वहाँ से राउंड द क्लॉक जो है वो रिपोर्ट ली जाएगी. तो स्टाफ की जो है वो मूवमेंट जो है वो पूरे एरिया में रहेगी, तो ताकि जो कोई भी अवांछनीय जो बनाम है या कोई गुनाह है वो प्रवृत्ति ना हो. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવી. હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા. અમદાવાદ ખાતે અમિત શાહને નવા વર્ષની અને જન્મદિવસની પણ શુભેચ્છાઓ પાઠવી. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, આજે નવા વર્ષનો પ્રારંભ અને તેની સાથે હવે શુભકામનાઓ એકબીજાને આપલે થઈ રહી છે. શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ? બિલકુલ વાત કરવામાં આવે તો નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓની આપલે થઈ રહી છે. ખાસ ગાંધીનગરની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ સાથે શુભેચ્છા જે છે મુલાકાત કરી હતી અને ત્યારે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે ત્યાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથે ભેટ કરી હતી. મુખ્યમંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે જ તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે અમદાવાદ ખાતે તેઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યકર્તાઓ સાથે અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આજે તેમનો જન્મદિવસ પણ છે, ત્યારે નવા વર્ષ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને સાથે જ તેમના જન્મદિવસ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અનેક આગેવાનો જે છે તેમની સાથે ઉપસ્થિત હતા. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી થાય. પીએમ મોદીએ જીએસટી ઘટાડો કરીને દિવાળીની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે.
લોકોએ સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકીને ખરીદી કરી દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારી દર્શાવી છે. આજે નવું વર્ષ શરૂ થાય છે. ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનું આવતું આ નવું વર્ષ જેને આપણે કાગડોળે રાહ જોઈએ છીએ. કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ. એક નવી ઉર્જા સાથે, એક નવી તાકાત સાથે, એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે. દિવાળીનો તહેવાર, દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવું વર્ષ. અને આ દિવાળી, આ નવું વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ, પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવે છે ત્યારે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, એને પણ આપણે આગળ વધારવું છે. છેલ્લા 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ. પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. આપણે 35 લાખ પર પહોંચ્યા છે. બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે. નૂતન વર્ષ નિમિત્તે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ ઉજવણી કરી. વાપીમાં જનસંપર્ક કાર્યક્રમમાં સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા. નાણામંત્રીએ તમામ સમર્થકો, નેતાઓ અને આગેવાનો સહિત લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ આવનારું આગામી વર્ષ નાગરિકો માટે સારું નીવડે તેવી તેમની ભગવાન પાસે કામના કરી. ભારત વર્ષ જ્યારે સમગ્ર ભારત દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ આપેલા સૌનો સાથ, સૌનો વિકાસ મંત્રને અભિભૂત કરીને રાજનીતિથી વિકાસની રાજનીતિ કરીને એમણે જે દેશના લોકોને સેવાઓ કરી સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટી અને અમારા બધા કાર્યકરો આ જ સેવામાં લાગશે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકોને સમર્પિત છે અને લોકસેવાના કાર્યમાં લાગશે એવો આજના દિવસનો સંકલ્પ છે. દિવાળીના તહેવારોમાં રંગોળીનું આગવું મહત્વ છે. ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ રંગોળી બનાવી. વિજય રાઠોડે વિવિધ રંગોનો ઉપયોગ કરીને વિશાળ રંગોળી બનાવી. તેમાં તેમણે આત્મનિર્ભરનો સંદેશો પાઠવ્યો છે. આજે આત્મનિર્ભર રંગોળી બનાવવાનો હેતુ એક જ છે. મોદી સાહેબે કીધું આત્મનિર્ભર બનો. આપણી સ્વદેશી વસ્તુ અપનાવીને આપણા દેશને ખૂબ જ આગળ લઈ જાય એવો આપણો મોદી સાહેબનો ધ્યેય છે. માટે આજનો જે વિષય છે જે રંગોળી બનાવવાનો, આત્મનિર્ભર અમે રંગોળી બનાવી છે. અમારો સંદેશો એક જ છે કે આપણે પોતાની વસ્તુ છે જે ભારતમાં બને છે લોકલ, અને એનો ઉપયોગ કરીને આપણા દેશને ખૂબ જ મજબૂત બનાવીએ, ભારતને ખૂબ જ આગળ લઈ જઈએ. મોદી સાહેબનો હાથ આપણે મજબૂત કરીએ. વેલકમ બેક. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દિવાળીના તહેવારની ઉજવણી કરી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદી, વર્ષોથી મારા ખૂબ સારા મિત્રો હોવાની ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી છે. ભારતીયોને દિવાળીના હાર્દિક શુભેચ્છા પાઠવી. પ્રકાશનો તહેવાર આશા, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ઇઝરાયેલ અને ભારત સાથે ઉભા છે. ભારત અને ઇઝરાયેલ ઉજ્જવળ ભવિષ્યના ભાગીદારો તેમને ગણાવ્યા છે. પાક નુકસાનીનું પેકેજ જાહેર કરાતા ભાવનગરના ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે રાહત પેકેજને વખોડી કાઢ્યું છે. જિલ્લામાં તમામ ખેતી પાકમાં વરસાદથી ભયંકર નુકસાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરના હોવા છતાં જિલ્લો બાકાત રહેતા નારાજ થયા છે. 2 દિવસમાં સુધારો કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની તેમણે માંગ કરી છે. ભાવનગરના તમામ ખેડૂતોને વીઘા દીઠ 25,000ની સહાય આપવામાં આવે. લાભ પાચમ પછી ભાવનગર, મહુવા અને તળાજાના ખેડૂતોની વિરોધ નોંધાવશે. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે બોટાદ જેવી સ્થિતિ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નુકસાનીની સહાય જાહેર કરી એમાં 400 થી 450 વધારે ગામડાઓને સહાય આપવાની વાત કરી, પણ ઈ થરાદ ને બનાસકાંઠા ઈ બાજુના ગામડા છે. આપણો ભાવનગર જિલ્લો નથી. જીતુભાઈ પોતે જ ભાવનગર જિલ્લાના છે અને નવા કૃષિ મંત્રી છે. ભાવનગર જિલ્લાનો એને પૂરો અનુભવ છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને, તમામ ખેડૂતોને જિલ્લાભરના, એમાં મહુવા, તળાજા, ગરિયાધાર, જેસર વગેરે સિહોર તમામ તાલુકામાં મોટા પાયે ખેતીવાડીમાં નુકસાન થયેલું છે. એને જીતુભાઈ વાઘાણીએ બાકાત રાખ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ જીતુભાઈ વાઘાણીએ, કૃષિ મંત્રીએ એક મોટી ભૂલ કરેલી છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ફરી વખત આમાં સર્વે કરી અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને 1 વીઘે 25,000 રૂપિયા લેખે સહાય જીતુભાઈ વાઘાણી જાહેર કરે તો સાચા કૃષિ મંત્રી અને સાચા ખેડૂતના દીકરા કહેવાય. નહીં તો જેમ શિક્ષણ મંત્રીમાં ગોટાળા કર્યા અને તાગડથીના કર્યા, એવા જ પાછા કૃષિ મંત્રી તરીકે તાગડથીના કરવાના છે.